જામનગરમાં થાર ચાલકે આતંક મચાવ્યો છે। આપણે જણાવીએ કે બેફામ રીતે કાર હંકારી અનેક વાહનોને તેણે અડફેટે લીધા। વાહનોને ટક્કર મારી માતેલા સાંઢની જેમ તેણે આતંક મચાવી દીધો। આપણે જણાવીએ કે અહીં ભાયાવદરમાં પોલીસે પીછો કરીને કારને આંતરી લીધી હતી। કાર ચાલકની અટકાયત કરી લેવામાં આવી હતી। આપણે એ પણ જણાવીએ કે અહીં તેમણે कारने आतरी एटલું જ નહીં अन्य જે વાહન ચાલકો છે તેમને પણ નુકસાન પહોંચાડ્યું હોવાને લઈને હવે તપાસ હાથ ધરવામાં આવી છે। ભાયાવદરમાં પોલીસે આ રીતે પીછો કરીને આ થાર ચાલકને આંતરી લીધો હતો અને આ કાર ચાલકની અટકાયત કરી લીધી હતી। આ થાર ચાલકે બેફામ રીતે કાર હંકારી હતી અને અન્ય વાહનોને પણ અડફેટે લીધા હતા, જેને કારણે આ કાર ચાલકે રીતસરનો આતંક મચાવ્યો હોય તેવો ઘાટ ઘડાયો હતો। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા દિવ્યેશ વાડા। દિવ્યેશ, આખરે થાર ચાલક આ રીતે બેફામ શા માટે હંકારી રહ્યો હતો, કોઈ કારણ સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે ને હવે તેની વિરુદ્ધ શું કાર્યવાહી? જામનગરના જામજોધપુર પંથક ગ્રામ્ય પંથકમાંથી એક વ્યક્તિ પોતાની એક થાર કાર લઈને બેફામ ઝડપે અને બેફામ હાઈવે ઉપર કાર ચલાવતો હોવાનું નજરે પડ્યું હતું ને કેટલાય લોકોને તેણે હડફેટે લીધા ને આડેધડ તે કાર ચલાવી રહ્યો હોવાનું પોલીસને પણ જાણ થઈ હતી। સેઠવડાણા પોલીસ, જામજોધપુર પોલીસ આની મદદ લેવામાં આવી હતી ને જે ત્યાં ભાયાવદર પોલીસને પણ આ અંગે અગાઉથી જાણ કરીને તેને રસ્તા પર રોકવાનો પ્રયાસ કર્યો હતો ને તેને ગાડીને રસ્તા પર જ પોલીસ રોકે છે। જે ભાયાવદરમાં જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે। જોઈ શકાય કે જે રીતે ભર બજારમાં તે બહુ પૂર ઝડપે ગાડી ચલાવીને અનેક લોકોને હડફેટ લેવાનો પ્રયાસ કરે છે। માનવામાં આવે છે કે જે કાર ચાલક છે તે નશાની હાલતમાં હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ નજરે પડી રહ્યું છે ને તેવું જે વિડીયો વાયરલ કરનાર વ્યક્તિનું પણ જણાવ્યું છે। હાલ પોલીસે સમગ્ર મામલે આ જે ડ્રાઈવર છે તેની અટકાયત કરી છે ને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। બિલકુલ દિવેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો પ્રાથમિક તબક્કે આ થાર ચાલક નશામાં હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। નશાની હાલતમાં જ શું તે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો અને કેટલા વાહનોને અને વાહન ચાલકોને નુકસાન પહોંચાડ્યું છે તેને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે। પરંતુ આ થાર ચાલકને આંતરીને અટકાવવામાં આવ્યો હતો કારણ કે તેણે રીતસરનો આતંક મચાવી દીધો હતો। બેફામ રીતે કાર હંકારીને તે અન્ય વાહન ચાલકોને પણ કનડી રહ્યો હતો।